આણંદ શહેરમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી। TP9માં 2.49 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બગીચાના લોકાર્પણ બાદ પણ બગીચાની હાલત દયનીય બની ગઈ હતી। ત્યારે ઝી 24 કલાકના અહેવાલના ગણતરીના કલાકોમાં જ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરના આદેશથી કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક શૌચાલયના તાળા ખોલી નાખીને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વોટર ATM પણ ચાલુ કરી દેવામાં આવતા લોકો માત્ર ₹1 ઠંડુ પાણી મેળવી શકે છે। બગીચામાં સુવિધાઓ વધારવામાં આવી છે, તેને લઈને લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। મહત્વનું છે કે બગીચામાં ફરવા આવતા લોકો પીવાના પાણીની સુવિધાથી વંચિત રહેતા તેમજ લોનની યોગ્ય માવજત નહીં થતાં ઠેર ઠેર આડેધડ ઘાસ પણ ઉગી નીકળ્યા હતા। સમાચારમાં આવ્યા પછી તંત્ર જાગ્યું છે અને અહીંયા જે ATM મશીન પાણીનું પાછળ દેખાઈ રહ્યું છે તે સંપૂર્ણપણે બંધ હતું, તે તૈયારીમાં ચાલુ કરવામાં આવ્યું છે। શૌચાલય પણ ચાલુ કરવામાં આવ્યું છે અને જે અંદર જે પૂતળા બાળકોને રમવા માટેના હોય છે એ પણ અત્યારે બહાર મૂકવામાં આવ્યા છે।